હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે કોલેજે આવી ગયા છીએ ને થોડીક જ વારમાં આરતી ચાલુ થશે એટલે આપણે અટેન્ડ કરવાની છે. અને અત્યારે બધા જો આ સાઈડ ફોટા પાડે છે, બધા પોતપોતાની ગ્રુપમાં. આપણે ઘણા ફોટા પાડ્યા. તો જો અત્યારે છે ને આપણે વાગ્યા છે 7:30 અને હું આજે ઘરે આવી ગઈ છું અત્યારે. અને આજે જો મસ્ત ઘૂઘરા છે, અલગ રાખ્યા છે. આ લોકોએ નાસ્તો કર્યો હશે રોંઢે એટલે આપણા માટે લીધા છે. અને આજે બધી રસોઈ બની ગઈ છે. મમ્મીએ મસ્ત રોટલા બનાવી નાખ્યા છે. આ સાઈડ રીંગણાનું શાક છે, વાવ, ખીચડી ને એવું બધું છે. ને આજે પાંચમ છે એટલે જો મમ્મીનો ને એનો ફરાળ છે. બા તો રાજકોટ ગયા ને? બા રાજકોટ ગયા, મમ્મીને ફરાળ હશે. અને આ લોકોએ તો આજે ઘૂઘરાનો નાસ્તો કર્યો નહીં? પહેલાં કેવું થયું, 5 વાગે મને ફોન આવ્યો હોય કે આજે પાણીપુરી ને એવું બધું લઈને જવાનું છે. મેં કીધું હા વાંધો ને, તો આવ ત્યારે લેતા જાઓ. પાછું કીધું હાલ પાણીપુરી લેવાની છે ને એમ પૂરી. તો કે ના ના, હવે પ્લાન ચેન્જ થઈ ગઈ કે અમે રોંઢે ઘૂઘરાનો નાસ્તો કર્યો. અત્યારે રીંગણાનું શાક છે. અને આજે બા ઘરે નથી, મમ્મીને પાંચમ છે એટલે પાણીપુરીનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. ને કેવા ઘૂઘરા છે મિરલ? સારા હતા. ઓલા આપણે જૂના લઈ છે એના જ લીધા હતા કે કોઈ નવા હતા? બીજાના. હા, જો આપણા માટે એક પ્લેટ રાખી છે. અને અત્યારે આપણે રીંગણાનું શાક ખાવાનું છે. મારું તો ફેવરેટ છે રીંગણાનું શાક, મને બહુ જ ભાવે. આમાંય કંઈક લાગે છે, રાયતા છે. મને કે કંઈક સ્વીટ હશે. કાંઈ વાંધો નહીં, રાયતા છે. હાલો હવે જમી લઈ. આ ઘૂઘરામાં કેવું થાય, ભાઈ બનાવી દે ને એમાં મજા આવે. આઈ થિંક ઘરે એમ ન એટલા બધા ન મજા આવે. ઓલી તો એ મસ્ત ચટણી નાખી પ્લેટ આપણને રેડી કરી દે, એના જેવી મજા નહીં આવે મિરલ, બરાબર ને? ઓલા તો એકદમ ઘૂઘરા મસ્ત હોય એમ ચટણી નાખીને. આજે આપણે આપણી જાતે બનાવવાના છે. ટ્રાય કરીએ એના જેવી થાય છે કે નહીં. પણ એના જેવી વાઇબ નહીં આવે આઈ થિંક. ચટણી છે બે તીખી મીઠી ભેગી, મસ્ત. અને બધી ચટણી નાખીએ આપણે. આવી ગયા મમ્મી મંદિરે ગયા તા કરું ચડી. બેસો બેસો. અલે ચોકલેટ તને દઉં, મિરલ ને દઉં. દઈ દે, નાની છે ચોકલેટ ને પ્રસાદીમાં કઈ હોય બધા જીવ હોય. ચોકલેટ ખાવાથી મતલબ હે ને. પેલા ઘૂઘરા નતા ખાવા? ના મારે એવું કંઈ નહીં, મને તો બેય ચાલે. એવું કંઈ નહીં. કા કેસ તો પેલા બનાવ્યું જોયું? હા, રીંગણાનું શાક છે ભાઈ, બીજું તો શું હોય. પાણીપુરીની ઉમ્મીદ આપે આ લોકો કે આજે ઘરે મસ્ત મજાની પાણીપુરી. પણ પૂછી જો મિરલ કીધું તું ને, તો મિરલ કે તાર પાંચમ છે ને તો મમ્મી આજ નથી બનાવે. કાલ મેં એવું કઈ ન હોય, મારે કઈ પૂરી ખાવા નથી. તમ તારે એવું ન હોય, આપણે ખાતા જ હોય. કઈ વાંધો મને ભાવે. રીંગણાનું શાક તમારું ફેવરિટ જ છે. પછી તો મેં તો રીંગણાનું શાક બનશે, બીજું કઈ નહીં. આપણે ભલે પાણીપુરી ખાય, મમ્મી એ કેળા એવું ખાય, થોડું સારું લાગે. હા હા હા. કાઈ માર તો જો સાંબાન ખીર છે, ઓહો, પછી દહીં ને ચેવડો છે, આમાં? વેફર છે, બધુંય છે. તો એ પાણીપુરી જેવી મજા ન આવે. પાણીપુરી જેવું તો ન મજા આવે. તો જો અત્યારે છે ને મસ્ત સાબુદાણાનું દૂધ બને છે. આ સાઈડ સાબુદાણા પલાળી દીધા હતા અને આ સાઈડ દૂધ બને છે. મમ્મીને પાંચમ છે ને એટલે મમ્મી માટે સ્પેશિયલ બને છે. મમ્મી હા, સાંજે સાબુદાણાનું દૂધ કર. તારા માટે સ્પેશિયલ બનાવું છું. બધાય મારે એક નહીં, પણ બધાય પીવો નહીં. બધા એટલે આપણે હું, તું ને પપ્પા 3 હોય. ઓલી બેને જ કઈ ભાવે નહીં, બસ એને કઈ પીવાનું ન હોય. ચારમી તને ન ભાવે ને? મને બસ થોડું થોડું કહેતા. ના, 2 વાટકા પી. એ આ ઓલું ફ્રૂટ સલાડ નથી હો, ફ્રૂટ વાળું નથી, સાબુદાણા વાળું છે. ફ્રૂટ સલાડ. હાલે હાલે, ગમે પી લેવાનું. કા પીસ ને દૂધ? હા, ચાખ ના, થોડુંક ચાખવાનું, સ્વાદ લેવાય બેટા. ચોખા થોડુંક ચાખી લેજો, મજા આવશે. તને ખબર પડે આ ભાવે કે નથી ભાવતું. સ્પેશિયલ મમ્મી માટે બને. મમ્મીને સ્વીટ વધારે ભાવે. મને ગયું ભાવે. અને મમ્મીની આજે એક ચોરી પકડાઈ ગઈ. મમ્મી તારી કા શું પકડાય? મમ્મીને કીધું કેસર કાઢ, કેસર નાખવું હે તો કેસરની ડબ્બી ન ખુલેલી. એમ નથી કહેતી, એમ નથી કહેતી કે કેસરની ડબ્બી નથી ખુલતી. એમ કે તો ચોરી પકડાઈ ગઈ મમ્મીની. કેસર નાખવું હે પણ ડબ્બી ખોલતા નથી આવડતી. કે નાના કે નાના રહેવા દે કે હવે નથી નાખવું. એ પણ જો આમ જો આ ડબ્બી માર્કેટે નો ખુલી જ નહીં, મેળ જ નહીં. મેં આવું કાંઈ એમ નથી ખોલવાની, આમ ખોલવાની, આમ કરીને ખોલવાની.
કાંઈ નહીં હા વાહ હા, એમ. ગુડ 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 હવે હાલશે? આવડી ગયું હવે આવડી ગયું એમને ઓલું તો હાલશે કે ગરમ દૂધમાં હાલશે આમાં નાખ દે આમાં હાલે હાલે આમાં એમને નાખ દે ગરમ દૂધમાં નાખવાનું એમાં હલાવશો હલાવી જાય બસ 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 મસ્ત જો કેસરે નાખી દીધું ઈ મમ્મીને કીધું કેસર નાખવાનું તો કે ના ના નથી નાખવી કે કઈ જરૂર નહીં એમ નથી કહેતી મારી ડબ્બી નથી ખુલતી અને જા આવું થયું કાચારમી દર વખતે છે ને કેસરની અલગ અલગ ડબ્બી આવે છે આ વખતે સાવ અલગ આવી છે ગયા વખતે આટલી નાની એવી બોટલ આવી હતી બહુ મસ્ત હતી તી પેલા એવું કંઈક હતું નહીં ડબ્બી છે એવું કાચની એટલે એ બહુ મસ્ત એ ચોરસ હતી ચોરસ હતી ડબ્બી હું જવા નતો બધી ડબ્બી રાખ આઈચવી ગઈ છે જો મમ્મી આરી પેલા હજી એક આમાં છે મગજ તળીને બી ભર્યા છે પેલી લીધી હતી ને તો આ હતી હા જો આવી પછી એક ડબ્બી. સરસ આમ ચોરસ આવી હતી અને આ વખતે આ છે ને અલગ જ આવી છે આ વખતે અલગ આવી છે એટલે હા, મમ્મીએ નો ઉપર દર વખતે બધામાં હું ખોલતી હોય એટલે મમ્મીને નો આઈડિયા હોય અને આ વખતે ન ખોલી ને એમ નથી કહેતી મારી ડબ્બી નથી ખોલતી ફરી ગઈ કે કઈ જરૂર નથી અને આ જો મસ્ત સાબુદાણા છે ને આગળ મોટા થઈ જાય અલે આ સુગર હા શું કરે હે મમ્મી મમ્મી ઇંગ્લિશ બહુ બોલ્યો બહુ મસ્ત દૂધ આવડે નાખું છું આપણે ઇન્ડિયન મિલ્ક નાખવું જો હા મિલ્ક એડ કરવું હોય તો કરો એડ દીદી શું કરવું છે ઘાટું થઈ જશે ઘાટું તો થશે પા તો ડાયરેક્ટ પીવું જ છે ને અત્યારે જ પીવાનું છે ને હાસ તો ઠરી જાય એટલે હા અત્યારે પીને સુવાનું છે પીન સુઈ જવાનું અત્યારે બધા જમવામાં બનાવે અમે રાતે સૂટા સુવાટાણે અમારે આ તો ફરાળ થઈ ગયો જમાઈ ગયું બધાયને હવે સુવાટાણે પીન સુઈ જવાનું અમે ઉનાળામાં આઈસ્ક્રીમ ને બદલે શ્રીખંડ લઈ આવે શ્રીખંડ ખાઈને સુઈ જવાનું શ્રીખંડ ખાઈને જવાનું એટલે રસોઈ પ્રોપર તો બનાવવાની જ રસોઈ થઈ જાય પછી શ્રીખંડ લેવાનું શ્રીખંડ પૂરી નહીં શ્રીખંડ પૂરી હે ને ખાલી મમ્મીને જ ભાવે અમને કોઈને ન ભાવે બપોર સાંજનું હોય કે બપોરનું જમીન પ્રોપર સાંજનું જમીન પછી આઈસ્ક્રીમ ને જેમ શ્રીખંડ ખાવા મારા આઈસ્ક્રીમ લઈ આવે એમ શ્રીખંડ લઈ આવે અમારું બધું ઊંધું જ છે આવી રીતે જો ચારમી બેસી ગઈ પાછી દીદી આપણી ઇન્ડિયન મોમ હે ને ગમે એ વસ્તુમાંથી ગમે એ વસ્તુ હે ને બે વસ્તુ બનાવી નાખે જો ઇલાયચી ની હોય ખાંડ ને તો બાકી છે નાખું હજી એલચીનો ભૂકો હે ખાંડ બાકી છે નાખ નાખ કાજુ બદામ તળવાના હતા મેં કાંઈ તળ્યા નથી ડાયરેક્ટ કાચા નાખી ઈ દીધું કાચા જ હોય આમાં થોડીક તળવાનું હતું મેં ઈ જોયું તો અમુક વિડીયોમાં ઈ લોચા હોય એવા વધારે એવું કઈ ન હોય જરી ઘીમાં તળેલા નો મજા આવે એમને મજા જોઈએ જો મસ્તનું બને ચારમી સુગંધ આવે છે કે નહીં આવે છે ને આવે છે નહીં જો અને ડ્રાય ફ્રૂટ પછી કેમ છે આ ડ્રાય ફ્રૂટ પછી નાખી દેજે એટલા કટિંગ કરેલા ઈ અત્યારે છેલ્લે એટલા છેલ્લે પડ્યા છે. હા હા કાંઈ આપણે જ પીવું હે ને હા જો અત્યારે છે ને હવે મ્યુઝિક ચાલુ થયું છે અને ચાલુ અમારે છે? આરતીનો ટાઈમ આરતીમાં ચાલુ છે? 9:30 નો છે એટલે નવ. અત્યારે હવે આગળ આરતી થશે 9 વાગ્યામાં હા નવ થઈ ગયા? હા 9 થઈ ગયા તો 9 થઈ ગયા આપણે દૂધ બનાવીએ અને ટાઈમ વધશે તો એક જાશું, કલાક આપણે ખરું સુઈ પછી જાશું. સુવાટાણે આ દૂધે મારે બનાવવું પડ્યું એટલે ઊભી થઈ બાકી હું સુઈ ગઈ હતી જો 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 આવી હરી કરે છે આની અંદર હે ને બદામ નાખી ને તે હા કાજુ બદામનો ભૂકો નાખે છે અત્યારે ન નાખે ચાલ મેં અને તું વાંચસ કે નથી વાંચતી કાંઈ આટલું તો દીદીને પૂછી લે દીદીને શું પૂછે મને નહીં ખબર પડી જાય કાલે હું બધું પૂછવાની જ છું પૂછી લે કાલે આવીને કા પરમ દિવસે હોમવર્ક થઈ ગયો શેની ટેસ્ટ છે EM હા તો બસ કરવાનું હો હવે આ વખતે તો 5-6 ચેપ્ટર ની ટેસ્ટ 2 ચેપ્ટરની છે કાંઈ વાંધો નહીં થઈ જાય કા ગણપતિની આરતીમાં જવાનું સારા હા બસ હો હવે દૂધમાં નાખવાનું છે. હાલે દૂધમાં તો પછી આપણે દૂધમાં નાખી હું ખાઈ જાઉં બે એક જ છે કા હમ ચારમીન સવારે અંજીર જોઈએ ખાવા બ્રશ કરીને આવે મને પહેલા નહોતી ખબર પણ હવેથી હું વહેલી ઉઠવા માંડી તો મને આઈડિયો આવ્યો બ્રશ કરીને આવે ને પછી અંજીર ખાય પછી રૂમમાં જાય તૈયાર થવા ડાયરેક્ટ બ્રશ કરે હા અંજીર ને બદામ બે ખાવા જોઈએ મેં એટલે આવું હોય કે હા આવું હોય નકર પછી પાણી પીવું પડે ચારમીન સવારમાં એમને ન હાલે માનસિક થઈ ગયું છે એવું મીઠે મોરું ના હાલે સવારમાં ઈ કે મીઠે મોરું ન હાલે મીઠે મોળું એવું એને હે ને ઓલું થૂક પછી આમ થૂકા જ કરે છે આમ એને કાંઈક શું કહેવાય એવું લોચાતો નહીં પણ ટૂંકમાં એને ગમે નહીં આમ મોડું મોડું કાંઈક લાગે સવારમાં ખાવું પડે એમ. પછી બદામ ખાય ને અંજીર ખાય બે પછી ખાવું પાણી પડે પીવે હું કહું તો ઉપર પાણી ન પીવાય પહેલા પાણી પી લેવાય અત્યારે જો મમ્મીએ કચરા પોતું કરી નાખ્યો છે વાસણ બાકી હવે દૂધ તો કચરમાં કચરા પોતું કરવું પડે ને. થાકી ગઈ હોય ને નહીંતર તો મારે ન હોય અત્યારે વાસણ જ હોય
આમને વાતો મને એમ છે દૂધ થઈ ગયું જો મસ્ત કેસરનો કલર આવી ગયો વાસણ જ રહ્યા પછી મારા જે વોકિંગમાં આપણે બોલાય છે ઓલા બેન હા વોકિંગમાં વહી જાય